નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે માહિતી મેળવીશું। આગળના વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત, તેનો પરિચય તેમજ તેના ભાગો વગેરે વિશે માહિતી મેળવી છે, તેમજ EMF સમીકરણ। તો આ બધી માહિતી આગળના વિડીયોમાં આપણે મેળવી ચૂક્યા છીએ। તો હવે વાત કરીશું આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશેની। તો શરૂ કરીશું આજનો વિડીયો ટ્રાન્સફોર્મરના પ્રકાર। તો ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે તે જોઈશું। તો ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ એવી રીતે કરવામાં આવે છે કે એની ખાસ તો રચનાની દ્રષ્ટિ અગત્યની છે। તો રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરને છે એ કેટલા વિભાગમાં, બે વિભાગમાં વહેંચવામાં આવે છે। હવે બે વિભાગ કયા કયા છે? તો એક તો છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર। તો રચનાની દ્રષ્ટિએ જોઈએ તો બે, કોર ટાઈપ અને સેલ ટાઈપ। કોર કેની બનેલી હોય છે તે આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ। સ્ટેમ્પિંગ કેવાના કઈ રીતે બને છે, એના આકારો કયા કયા છે, તેની બધી જ માહિતી મેળવી લીધેલી છે। હવે ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ, આપણે રચનાની દ્રષ્ટિએ જોયું, હવે ઉપયોગની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકારો પડે છે? તો 5 પ્રકારો પડે છે। કયા કયા છે? તો ફેઝના આધારે, કેના આધારે? ફેઝના, સિંગલ ફેઝ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર। હવે આઉટપુટ વોલ્ટેજ આવતો હોય એના આધારે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। આઉટપુટ પાવરના આધારે લાઇટિંગ ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મર। ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર આવશે, તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં કયા કયા આવે? CT અને PT, તો કે કરંટ ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મર। અને ઠંડુ કરવાના આધારે એટલે કે કુલિંગના આધારે એર કુલ્ડ ટ્રાન્સફોર્મર અને ઓઇલ કુલ્ડ ટ્રાન્સફોર્મર। તો ઉપયોગ કરવાનો હોય તેના આધારે 5 પ્રકારો પડે છે। ફેઝના આધારે પડે, આઉટપુટના આધારે પડે છે, આઉટપુટ પાવરના આધારે પડે, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અને ઠંડુ કરવાનું। તો આ રીતે ઉપયોગની અને રચનાની દ્રષ્ટિએ ટ્રાન્સફોર્મરના ભાગો પડે છે। હવે જે આપણે કોરની રચનાને આધારે ટ્રાન્સફોર્મર છે તેના પ્રકારો વિશે જોઈશું। તો બધા જ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં કોરનો ઉપયોગ થાય છે। હવે કોર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને આધાર આપી મેગ્નેટિક સર્કિટ પૂર્ણ કરે છે। હવે કોરની રચનાના આધારે ટ્રાન્સફોર્મરના 2 પ્રકારો પડે છે, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર। તો હવે આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર વિશે જોઈશું। તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં L ટાઈપના સ્ટેમ્પિંગનો ઉપયોગ કરીને ચોરસ કે લંબચોરસ આકારની કોર બનાવવામાં આવે છે। કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની તમે એક સામાન્ય રચના જોઈ શકો છો। પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગ છે અને લેમિનેટેડ કોર છે। તો કોરના બંને લીંબ પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારનું અલગ અલગ વાઇન્ડિંગ કરવામાં આવે છે। બંને વાઇન્ડિંગમાંથી ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે। બંને વાઇન્ડિંગ નજીક હોવા છતાં ભૌતિક રીતે જોડાયેલા હોતા
નથી. જ્યારે તેને સપ્લાય આપવામાં આવે ત્યારે એક જ મેગ્નેટિક પાથ બને છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં કોરનો મોટા ભાગનો વિસ્તાર વાઇન્ડિંગથી ઢંકાયેલો હોય છે. હવે વાત કરીશું આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર વિશે. આ પ્રકારમાં E અને I પ્રકારના સ્ટેમ્પિંગનો ઉપયોગ કરીને ચોરસ અથવા લંબચોરસ આકારનો કોર બનાવવામાં આવે છે, જેમાં 3 લીંબ હોય છે. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કેટલા લીંબ હોય છે? તો 3 લીંબ હોય છે. જોઈ શકો છો તમે. તો કોરના મધ્યના લીંબ પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ વર્તુળ આકારમાં વીંટાળવામાં આવે છે. આ રીતના વાઇન્ડિંગના કારણે મેગ્નેટિક ફ્લક્સના 2 સમાંતર પાથ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બને છે. તો લો વોલ્ટેજ વાઇન્ડિંગને કોરની બાજુમાં અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને તેની ઉપર વીંટાળવામાં આવે છે. તો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કઈ રીતના હોય છે કે લો વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે એ કોરની બાજુમાં હોય છે અને હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને તેની ઉપર વીંટાળવામાં આવે છે. બંને વાઇન્ડિંગ વચ્ચે યોગ્ય ઇન્સ્યુલેશન મૂકવામાં આવે છે. બંને વાઇન્ડિંગમાંથી ઇનપુટ અને આઉટપુટ માટે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે. આ પ્રકારનું ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ અથવા 3 ફેઝ માટે બનાવી શકાય છે. નાના કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં કોઇલ પ્લાસ્ટિકના બોબિન પર વીંટાળી તેમાં વિવિધ આકારના સ્ટેમ્પિંગ ફિટ કરી બનાવવામાં આવે છે. વાઇન્ડિંગ માટે વપરાતો તાર એમ્પિયર કેપેસિટી મુજબનો હોય છે. ઓછી એમ્પિયર કેપેસિટી માટે પાતળો તાર અને વધારે કેપેસિટી માટે જાડો તાર વાપરવામાં આવે છે. હવે આપણે ફેઝના આધારે ટ્રાન્સફોર્મર વિશે વાત કરીશું. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો ફેઝના આધારે મુખ્ય 2 પ્રકારો પડે છે: સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વિશે પહેલા જોઈશું. તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે તે 240 વોલ્ટ સિંગલ ફેઝ ઉપર કાર્ય કરે છે. મોટા ભાગે તે સેલ ટાઈપના હોય છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે સ્ટેબિલાઇઝર, ઇન્વર્ટર, UPS, ટીવી, પાવર સપ્લાય વગેરે સાધનોમાં થાય છે. તેનું રેટિંગ 240/6, 240/9, 240/18, 240/24 કે તેનાથી મોટા તેમજ 240/606, 240/909 વગેરે વોલ્ટમાં હોય છે. હવે વાત કરીશું આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર વિશે. તો 3 ફેઝ ટ્રાન્સફોર્મરની તમે રચના જોઈ શકો છો. તેમાં પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે. 2 સાઈડથી 3 છેડાઓ બહાર આવે છે. તે 3 ફેઝ સપ્લાય પર કાર્ય કરે છે. મોટા ભાગે તે કોર પ્રકારના હોય છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોળના 3 લીંબ ઉપર 3 ફેઝ માટે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ અલગ અલગ લીંબ પર કરવામાં આવે છે. જેથી દરેક લીંબના વાઇન્ડિંગમાંથી 2 ટર્મિનલ બહાર નીકળે છે. આ 6 ટર્મિનલને ઉપયોગિતા મુજબ સ્ટાર, ડેલ્ટા અથવા અન્ય રીતે કનેક્શન કરવામાં આવે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ખાસ ઉપયોગ વિદ્યુત જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં થાય છે. વિદ્યુત જનરેશન મોટા ભાગે 11 કેવીના વોલ્ટેજ પર થાય છે. ટ્રાન્સમિશન લોસ ઘટાડવા માટે આ વોલ્ટેજને 33, 66, 132 કે 220 અથવા 400 કેવી સુધી સ્ટેપ અપ કરીને ટ્રાન્સમિશન લાઇન દ્વારા સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. ફરી આ અતિ હાઈ વોલ્ટેજને ડિસ્ટ્રિબ્યુશન અને યુટિલાઇઝેશન માટે 230 વોલ્ટ અથવા 440 વોલ્ટ સુધી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. આ માટે 3 ફેઝ ટ્રાન્સફોર્મર વપરાય છે, જે આપણે આગળના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે સ્ટેપ અપ કરવામાં આવે છે અને પછી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. હવે આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકારો વિશે વાત કરીશું. તો આઉટપુટ વોલ્ટેજના આધારે ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર પડે છે: સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સૌપ્રથમ આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વિશે વાત કરીશું. તો જે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ કરતાં સેકન્ડરી સાઇડના વોલ્ટેજ વધારે હોય તે ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મર મોટે ભાગે ટ્રાન્સમિશન લાઇનમાં વપરાય છે, જેના કનેક્શન મોટા ભાગે સ્ટાર ડેલ્ટા અથવા ડેલ્ટા ડેલ્ટા હોય છે. ઉદાહરણ તરીકે 11 કેવી બાય 132 કેવી સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે કે જે 11 કેવીને 132 કેવીમાં રૂપાંતર કરે છે. તેના પ્રાઇમરી વાઇન્ડિંગમાં 11 કેવી સપ્લાય આપતા સેકન્ડરીમાં 132 કેવીનું વીજ દબાણ મળે છે. હવે વાત કરીશું આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વિશે. તો જે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ કરતાં સેકન્ડરી સાઇડના વોલ્ટેજ ઓછા હોય તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મર મોટા ભાગે ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં વપરાય છે, જેના કનેક્શન ડેલ્ટા સ્ટાર અથવા સ્ટાર સ્ટારમાં હોય છે. શહેરી વિસ્તારની ડિસ્ટ્રિબ્યુશન લાઇન 3 ફેઝ 6.6 કેવી અથવા 11 કેવીની હોય છે. તો તેમાંથી 440 વોલ્ટેજ અથવા 240 વોલ્ટેજ માટે 11 કેવી બાય 440 વોલ્ટનું 3 ફેઝ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. તેનો મહત્વનો બીજો ઉપયોગ સબસ્ટેશનમાં 22, 33, 66, 132 કે 220 કેવીની ઇનકમિંગ લાઇનમાંથી વોલ્ટેજ ડાઉન કરવા માટેનો છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર દ્વારા બેટરી ચાર્જર, ઇલેક્ટ્રોનિક સાધનોની નીચા વોલ્ટેજવાળી સર્કિટને ઓછા વોલ્ટેજ આપવા માટે
થાય છે। સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો વિશિષ્ટ ઉપયોગ ક્યાં થાય છે? તો કે વેલ્ડિંગ મશીનમાં કરવામાં આવે છે। વેલ્ડિંગ મશીન એ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર છે। ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગમાં જ્યારે ઇલેક્ટ્રોડ અને જોબ વચ્ચે વેલ્ડિંગ મશીનની સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા ઓછા વોલ્ટેજ આપવામાં આવે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે। આર્ક ઉત્પન્ન થવા માટે આશરે 60 વોલ્ટની જરૂર પડે છે, પરંતુ એક વખત આર્ક ઉત્પન્ન થયા બાદ તેના કરતાં ઓછા વોલ્ટેજ અને વધારે કરંટની જરૂર પડે છે। આ માટે કોરમાં કોપર અથવા એલ્યુમિનિયમના રાઉન્ડ અથવા ફ્લેટ તાર વડે ખાસ પ્રકારે વાઇન્ડિંગ કરવામાં આવે છે, જેમાંથી વિવિધ વોલ્ટેજના ટેપિંગ કાઢવામાં આવે છે। જે વેલ્ડિંગ મશીન સિંગલ ફેઝ હોય તો સામાન્ય રીતે તેનું રેટિંગ 230/30 થી 60 વોલ્ટ હોય છે। જ્યારે 3 ફેઝ હોય તો 440/30 થી 60 વોલ્ટેજ હોય છે। સ્મૂધ વેલ્ડિંગ માટે સર્કિટનો ઉપયોગ કરી ડીસી આઉટપુટવાળા ટ્રાન્સફોર્મર પણ બનાવવામાં આવે છે। વેલ્ડિંગ મશીનના સેકન્ડરીમાં 30 થી 60 વોલ્ટ મળે છે। આટલા ઓછા વોલ્ટેજ હોવાથી રોડને કે કેબલને આપણે અડકીએ ત્યારે શોક લાગતો નથી। તેની સેકન્ડરીમાં લો વોલ્ટેજને કારણે વીજ પ્રવાહ ઘણો વધારે હોય છે। અલગ અલગ વેલ્ડિંગ મશીનની સેકન્ડરીમાં તેની કેપેસિટી મુજબ 5 એમ્પિયરથી 500 એમ્પિયર જેટલો વીજ પ્રવાહ માટે ડિઝાઇન કરવામાં આવે છે। આટલા ઘણા વીજ પ્રવાહ માટે 16 mm² થી 35 mm² નો ફ્લેક્સિબલ કોપર કેબલ વપરાય છે। વેલ્ડિંગ મશીનનો ઉપયોગ લોખંડ અથવા સ્ટીલના પાઇપ અથવા સ્ટ્રક્ચરને વેલ્ડિંગ કરવા માટે થાય છે। હવે વાત કરીશું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વિશે। તો હાઈ વોલ્ટેજ લાઇન હોય 11 kV, 66 kV, 132 kV અથવા 440 kV, તો એમાં ઉચ્ચ વોલ્ટેજ અને કરંટ માપવા માટે ખાસ પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે, જેને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવાય છે। તેના બે પ્રકાર છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર। પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે પીટી, જે હાઈ વોલ્ટેજ માપવા માટે વપરાય છે, અને કરંટ ટ્રાન્સફોર્મર એટલે સીટી, જે હાઈ વોલ્ટેજ લાઇનનો હાઈ કરંટ માપવા વપરાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર વિશે માહિતી મેળવી। આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે અને તમને પસંદ પણ આવ્યો હશે। થેન્ક યુ।